નમસ્કાર મિત્રો, પૂજ્ય ગુરુજીએ જણાવ્યું હતું કે જો તમારામાં તાકાત હોય તો 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ દેવ વૃક્ષને કોઈને જણાવ્યા વિના ચૂપચાપ સ્પર્શ કરીને આ મંત્ર બોલીને ચાલ્યા આવજો. ગરીબ પણ ધનવાન બનશે, એટલી ધનદોલત આવશે કે સંભાળી નહીં શકો. જન્મ જન્માંતરની ગરીબી તરત જ દૂર થઈ જશે. વિશ્વાસ ન હોય તો 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા બુધવારના દિવસે પ્રયોગ કરીને જોઈ લેજો. ભક્તો, આજના આ વિડીયોમાં આપણે જે ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષોમાં બુધવારના દિવસે સ્વયં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ સરળતાથી મળી જશે. આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ યોગ્ય સમયે, યોગ્ય મુહૂર્ત પર, યોગ્ય ક્રિયા અનુસાર 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા બુધવારના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીને ચૂપચાપ આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજીનો વાસ થઈ જાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે. જન્મ જન્માંતરની ગરીબી તરત જ દૂર થઈ જશે. તમારું ભાગ્ય 7મા આસમાને ચડી જશે. જ્યાં પણ જશો ધનદોલત પાછળ પાછળ આવશે. મિત્રો, તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને પૂરો જુઓ, ત્યારે જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી આ વિડીયોને પૂરો જુઓ. જો તમે 11 જૂન 2025 જ્યેષ્ઠ પૂર્ણિમા બુધવારના દિવસે અમે જે વૃક્ષો જણાવીએ છીએ તે વૃક્ષોને માત્ર સ્પર્શ કરવાથી તમારી ગરીબી દૂર થઈ જશે. કારણ કે દોસ્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં પોતાની શિવ મહાપુરાણની કથામાં ગુરુજીએ જણાવ્યું કે જો તમે આખું વર્ષ પૂજાપાઠ, ટોણા ટોટકા, ઉપાયો કરતા કરતા થાકી ગયા હોવ અને તમને રત્તીભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ ખૂબ જ વિશેષ અને રામબાણ ઉપાય જણાવ્યો છે. 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા બુધવારના દિવસે પૂર્ણિમા પર આ વખતે 144 વર્ષ બાદ દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને આ વખતે 2025માં પૂર્ણિમા પૂરેપૂરા 144 વર્ષો બાદ મહાકુંભમાં આવવાની છે. મહાકુંભમાં આવેલા સાધુસંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે. તો જે વૃક્ષ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે તેને અમારા જણાવ્યા અનુસાર યોગ્ય સમય અને શુભ મુહૂર્ત જોઈને સ્પર્શ કરી લો છો તો યકીન માનો, તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનની વર્ષા થવા લાગશે. પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરવાથી કોઈ રોકી નહીં શકે. તમારી દરેક મનોકામના પૂરી થશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર. જો તમે બુધવાર જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ દેવ વૃક્ષોને સ્પર્શ કરી લો છો તો ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના તમને આશીર્વાદ મળી જશે. જો આજનો આ વિડીયો પૂરો જોઈ લો છો તો દોસ્તો, તમે પોતાના ફાયદા માટે આ વિડીયોને પૂરો જોઈ લો. સાથે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને એક લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં તમારા ઇષ્ટદેવનું નામ ભવિષ્ય લખી દેજો જેથી તેના આશીર્વાદ તમને અને અમને મળતા. તો ચાલો જાણીએ કે કયા એવા છોડ છે જેમને 11 જૂન પૂર્ણિમા બુધવારના દિવસે સ્પર્શ કરીને આવી જવાનું છે. જુઓ દોસ્તો, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે અનેક એવા વૃક્ષો હોય છે જેમને દેવ વૃક્ષ કહેવામાં આવ્યા છે અને ઘણા શુભ પણ માનવામાં આવ્યા છે. પ્રકૃતિમાં મોજૂદ અનેક એવા વૃક્ષો હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીને દૂર કરી દે છે. ખાસ વાત એ છે કે વૃક્ષોની માત્ર લોકો પૂજા જ નથી કરતા પરંતુ ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરે છે. આ અનેક પ્રકારની મોટીથી મોટી બીમારીને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ અનેક પ્રકારના વૃક્ષોનો ઉલ્લેખ છે. ભક્તો, જો તમે પણ 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરી લો છો તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. મિત્રો, જુઓ વાત એવી છે કે
અમારું કામ તો સલાહ આપવાનું છે. અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ન માનો, તમારી મરજી. પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. ભક્તો, જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે આ પૂર્ણિમા પર સ્વયં ભગવાન ભોલેનાથ આ ચમત્કારી છોડ પર વિરાજમાન રહેશે, જેની વાત આગળ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. અને જો તમે આ વૃક્ષોને અમારા જણાવ્યા અનુસાર તેમને સ્પર્શ કરીને આવી જાઓ છો તો આનાથી જ તમારો બેડો પાર થઈ જશે. અને તે જ વખતે ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ તમને તરત જ મળી જશે. પછી તમને ધનવાન બનવાથી સ્વયં વિધાતા પણ રોકી નહીં શકે. આપણે તે ચમત્કારી વૃક્ષોને જણાવતા પહેલા આપણે તમને 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા વિશે માહિતી આપી દઈએ, જેથી તમને તે દેવ વૃક્ષોને સ્પર્શ કરવા માટે યોગ્ય શુભ મુહૂર્તની ખબર પડી જાય. ચાલો જાણીએ ભક્તો, જો તમારે 11 જૂન પૂર્ણિમાના દિવસે વૃક્ષોને સ્પર્શ કરવા છે તો કોઈ પણ સમયે તમે સ્પર્શ કરીને આવી શકો છો. તેમાં કોઈ પણ મુશ્કેલીવાળી વાત નથી. ચાલો હવે આપણે તમારો વધારે સમય બગાડ્યા વિના જણાવીએ કે કયા કયા વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપ કહેવામાં આવ્યા છે, જેમાં વૃક્ષોને પણ ભીમા દેવીના સ્વરૂપ કહેવામાં આવે છે. તો આજે અમે તમને એવા વૃક્ષ વિશે જણાવીશું જેને 11 જૂન પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરવું ખૂબ જ શુભકારી જણાવવામાં આવ્યું છે. પૂર્ણિમામાં તેમને સ્પર્શ કરવા માત્રથી શત્રુ દોષ, કર્જ દોષ, ગરીબી દોષ બધું જ સમાપ્ત થાય છે. પૂર્ણિમાનો દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે. અને પૂર્ણિમાના પાવન પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જેમને દેવ વૃક્ષ, દેવી વૃક્ષ કહેવામાં આવ્યા છે. આ દેવીના સ્વરૂપ હોય છે, માતા કાલીના સ્વરૂપ હોય છે. અને આપણા ધર્મમાં વૃક્ષોને દેવી દેવતા માનીને આપણે તેમની પૂજા કરીએ છીએ, અને આપણે પૂજા પણ જરૂર કરવી જોઈએ. વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે, અને વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને આપણા જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને તમામ પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુઓ હોય છે તેને પોતાના અંદર સ્વયં શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે. અને 11 જૂન પૂર્ણિમા જ્યેષ્ઠના સમયે કેટલાક એવા વૃક્ષો આપણા ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે જેમને સ્પર્શ કરવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને ખૂબ જ ગુણકારી કહેવામાં આવે છે, કારણ કે આમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે. અનેક બીમારીઓનો ઉપચાર વૃક્ષોમાં જ છુપાયેલો છે. વૃક્ષોમાં અનેક જડીબુટ્ટીઓ મળી આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળનું વૃક્ષ છું. પીપળના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળ વૃક્ષની જે આયુ સૌથી વધારે હોય છે, સૌથી અત્યાધિક હોય છે. પીપળ વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજાપાઠમાં અત્યાધિક તેનું મહત્વ હોય છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેને કલ્યાણકારી અને મંગલકારી માનવામાં આવ્યા છે. આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં પરંતુ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને જો તમે આ વૃક્ષોને સ્પર્શ કરો છો તો તમારી બધી પરેશાનીઓ, કષ્ટ, દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે જે 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા બુધવારના રોજ છે, આ વૃક્ષોનો અસર અનેક ગણો વધી જાય છે. આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે. જ્યારે આ શક્તિ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો જેટલા પણ વૃક્ષો,
જીવજંતુ અને ચલ અચલ વસ્તુઓ છે, બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે. આ વિશેષ સમયમાં જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા વૃક્ષોને જઈને સ્પર્શ કરી લો છો, તો તમારા જીવનના બધા દુઃખ, કષ્ટ, રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને કાલ સર્પ દોષ, મંગળ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત જ પોતાનો અસર છોડી દે છે અને સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે. મિત્રો, આ 4 થી 5 દેવ વૃક્ષો વિશે છે, જેને આપણા ધર્મશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ 4 વૃક્ષો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે. 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાનું પર્વ એવું છે જ્યારે તમને લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી હોતી. બસ જો તમે આ વિશેષ વૃક્ષોને પૂર્ણિમાના દિવસે યોગ્ય રીતે સ્પર્શ કરી લો છો અને તેમનો આશીર્વાદ લો છો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે. આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે તમારી આંખોથી તેમનો અસર જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવ વૃક્ષો તમારા આસપાસ સરળતાથી મળી શકે છે. તો તમે તેમને તમારા ઘરની પાસેથી જ શોધી શકો છો. ચાલો ભક્તો, હવે આપણે જાણીએ છીએ કે તે દેવ વૃક્ષો કયા છે જેને સ્પર્શ કરવાથી આપણી ગરીબી ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો આગમન થાય છે. પહેલું વૃક્ષ બીલીનું વૃક્ષ. પહેલું વૃક્ષ છે બિલ્વ વૃક્ષ, જેને આપણે ખાસ કરીને પૂજામાં ઉપયોગ કરીએ છીએ. પૂર્ણિમા બુધવારના દિવસે બીલીનું વૃક્ષ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને બીલીના પાન અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બીલીનું વૃક્ષ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બીલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં વિશેષ રૂપે કરવામાં આવે છે. બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે. એટલે કે આ નવદુર્ગાના સ્વરૂપ છે. સ્કંદ પુરાણની કથામાં કહેવામાં આવ્યું છે કે બીલી વૃક્ષના મૂળમાં ગિરજા, થડમાં માહેશ્વરી, શાખાઓમાં દક્ષિણાયનમાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં માં લક્ષ્મીજીનો વાસ હોય છે. માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ વૃક્ષ અનેક દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ વૃક્ષ ધાર્મિક રૂપે અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે સંધ્યાકાળમાં શિવ મંદિર અથવા નવદુર્ગા મંદિરની પાસે બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. આ વૃક્ષના સ્પર્શથી વ્યક્તિના બધા મનોરથ પૂરા થાય છે. આ વૃક્ષને સ્પર્શ કરતા પહેલા તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ. તે મંત્ર છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શમ પાપ નાશમ અઘોર પાપ સહારમ એક બિલ્વમ શિવર્પણમ, જેનો અર્થ છે કે બીલી વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવને ચઢાવેલું એક બીલીપત્ર અઘોર પાપોનો નાશ કરે છે. તો 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ બીલીના વૃક્ષને સ્પર્શ કરીને પોતાની મનોકામના બોલો અને પછી ચૂપચાપ પાછા આવી જાઓ. તમારા બધા કષ્ટ, દુઃખ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. બીજું વૃક્ષ શમીનું વૃક્ષ. મિત્રો, હવે અમે તમને બીજા છોડ વિશે જણાવીએ જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ છોડ છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ સ્વયંમાં જગદંબાનું સ્વરૂપ છે અને તેના પરમાં જગદંબા સાક્ષાત વિરાજમાન રહે છે. જો તમે 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે સંધ્યાકાળમાં શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે. આ ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.
જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ એક ખૂબ સારો ઉપાય છે. જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડ્યો છે તો તમે તે વ્યક્તિના શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો. આનાથી તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે. આ ઉપરાંત જો તમે બીમારીથી બચવા માંગો છો અને નિરોગી રહેવા માંગો છો તો શમીના મૂળમાં સિંદૂર નાખવાથી આ તમારો રોગ નાશ કરી શકે છે. તમારે 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે શમીના વૃક્ષને સ્પર્શ કરીને પોતાની મનોકામના બોલવાની છે. જ્યારે તમે આ કરશો તો તમે જોશો કે તમારી મનોકામના પૂરી થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. આ દિવસે શમીના વૃક્ષના પ્રભાવથી તમને અપાર લાભ મળી શકે છે. તો આ પૂર્ણિમા પર શમીના વૃક્ષના આશીર્વાદ લઈને તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો. ત્રીજું વૃક્ષ પારિજાત વૃક્ષ. મિત્રો, હવે આપણે વાત કરીશું ત્રીજા વૃક્ષની, જેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. પાછળથી ભગવાન શ્રી કૃષ્ણએ આ વૃક્ષને માનવ કલ્યાણ માટે ધરતી પર લાવ્યા હતા. આ વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય અથવા વ્રત દરમિયાન પરેશાની હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તમે 11 જૂન પૂર્ણિમાના દિવસે જ્યારે પણ સમય મળે ત્યારે તમે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો. જો તમે આ વૃક્ષ નીચે 11 જૂન પૂર્ણિમાના દિવસે ઘીનો દીવો પ્રગટાવો છો અને તેના મૂળમાં થોડું સિંદૂર નાખો છો તો તમારી બધી પ્રકારની મનોકામનાઓ પૂરી થઈ શકે છે. પરંતુ તમારે એક પ્રાર્થના જરૂર કરવાની છે. તે પ્રાર્થના છે, હે પારિજાત વૃક્ષ, આપ દેવી સ્વરૂપ છો. કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો. અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય. પિતૃદોષ, ગૃહદોષ, લક્ષ્મી દોષ સમાપ્ત થાય. કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો. જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું છે અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે તો તમે પારિજાતના 5 ફૂલ લઈને તેમને સારી રીતે સૂકવીને એક પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. આ ઉપાય જ્યેષ્ઠ પૂર્ણિમા બુધવારના દિવસે જરૂર કરો. આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ સારી થશે. તો જો તમે જલ્દી ધનવાન બનવા માંગો છો અથવા તમારી કોઈ અધૂરી કામના છે તો આ 3 વૃક્ષો વિશે જણાવેલા ઉપાય જરૂર કરો. ખાસ કરીને જો તમે 3 વૃક્ષોને સ્પર્શ કરો છો તો તમારી મનોકામનાઓ પૂરી થવાથી કોઈ પણ શક્તિ તમારા માર્ગમાં નહીં આવી શકે. 11 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ ઉપાયોને જરૂર કરો. આ ઉપાય તમારા જીવનને સુધારી શકે છે, તમારા કષ્ટ દૂર કરી શકે છે અને તમારી કિસ્મતને ચમકાવી શકે છે. ભક્તો, હવે આગળના વૃક્ષોને આપણે જાણીએ. ઉપર જણાવેલ આ 3 વૃક્ષને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ અને જો સમય મળે તો આ બીજા વૃક્ષને પણ સ્પર્શ કરી લેવા જોઈએ. ચોથું વૃક્ષ પીપળનું વૃક્ષ. પીપળનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને વિશેષ રૂપે ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે. પીપળના વૃક્ષની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમાના દિવસે પીપળના વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો. પીપળ નીચે દીવો પ્રગટાવવો અને પૂજા કરવી વિશેષ રૂપે લાભકારી માનવામાં આવે છે. પીપળના પાંદડાઓને શિવલિંગ પર અર્પણ કરી શકાય છે. પીપળના વૃક્ષને 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરતા પ્રણામ કરો.
આ પછી ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો. ધ્યાન રાખો કે પીપળના વૃક્ષ નીચે ક્યારેય રાત્રે સૂવું ન જોઈએ, કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે. 5મું વડનું વૃક્ષ. ભક્તો, હવે આગલું દેવ વૃક્ષ છે જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે. તે છે વડવૃક્ષ. વડવૃક્ષ હિન્દુ ધર્મમાં વિશેષ રૂપે મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે. આ વૃક્ષ સમૃદ્ધિ, સુખ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. વડવૃક્ષને અવારનવાર ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે આ વૃક્ષની પાસે જવું અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે. વડવૃક્ષ નીચે દીવો પ્રગટાવીને પૂજા કરો. વડવૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી ખૂબ શુભ હોય છે. વડવૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા ઓમ નમઃ શિવાયનો જાપ કરો. વડવૃક્ષની પૂજા દરમિયાન તેની શાખાઓ અને થડને પણ પ્રણામ કરવા જોઈએ, કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વડવૃક્ષના પાંદડા પણ ભગવાન શિવને પ્રિય હોય છે. આથી વડના પાંદડાઓને શિવલિંગ પર અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. 6મું વૃક્ષ લીમડાનું વૃક્ષ. ભક્તો, હવે આગલું વૃક્ષ છે જેને તમારે એકાદશીના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે. તે છે લીમડાનું વૃક્ષ. લીમડાનું વૃક્ષ એક બીજું મહત્વપૂર્ણ વૃક્ષ છે જેને પૂર્ણિમાના દિવસે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. લીમડાનું વૃક્ષ વિશેષ રૂપે સ્વાસ્થ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે. આ વૃક્ષના પાંદડા અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને આ શરીરની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે. લીમડાના વૃક્ષની પાસે જઈને તેની પૂજા કરો. લીમડાના પાંદડાઓને શિવલિંગ પર અર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. લીમડાના વૃક્ષની છાલ અને પાંદડાઓને પાણીમાં નાખીને સ્નાન કરવું પણ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. લીમડાના વૃક્ષની પૂજા કરતા સમયે ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરો. આ માનસિક શાંતિ અને પાપોથી મુક્તિ અપાવવામાં સહાયક હોય છે. લીમડાના પાંદડાઓનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે, પરંતુ ધ્યાન રાખો કે તેનું સેવન સીમિત માત્રામાં કરો. 7મું વૃક્ષ આંબાનું વૃક્ષ. હવે આગલું વૃક્ષ છે જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે. તે છે આંબાનું વૃક્ષ. આંબાનું વૃક્ષ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. આંબાના વૃક્ષની પૂજા પૂર્ણિમાના દિવસે કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે. આંબાના વૃક્ષની પાસે જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો. આંબાના પાંદડાઓને શિવલિંગ પર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરો. આંબાના વૃક્ષને શિવના પૂજનમાં વિશેષ રૂપે ઉપયોગ કરો, કારણ કે આ વૃક્ષ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક જરૂર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવવાનું ન ભૂલો. આનાથી તમને અમારા આવનારા વિડિયોની માહિતી સૌથી પહેલા મળશે. અને કોમેન્ટ બોક્સમાં તમારા ઇષ્ટ દેવનું નામે જરૂર જણાવો જેથી તમારા જીવનમાં ખુશી જ રહે. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.